28 ડિસેમ્બર 2025ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે? 138મો, 140મો, 141મો કે 142મો? સાચો જવાબ છે 141મો. ભારતના કયા ક્ષેત્રને કેબિનેટ દ્વારા 100% FDIની મંજૂરી આપી છે? વીમા ક્ષેત્રે, વાણિજ્ય ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે કે આપેલ તમામ? સાચો જવાબ છે વીમા ક્ષેત્રે. તો વીમા ક્ષેત્રે છે, તો ચાલો આપણે જોઈએ સંપૂર્ણ માહિતી વીમા ક્ષેત્રની. 44મો બંધારણીય સુધારો 1978માં કેબિનેટ શબ્દ આવેલો છે. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ભારતમાં વીમા ક્ષેત્રે નિયમન કરતી વૈધાનિક સંસ્થા પૂછે તો ઇરીડાઈ આવશે, જેમ કે IRDAI ઇરીડા આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સ્ક્વેશ વિશ્વકપ 2025નો ખિતાબ કયા દેશ દ્વારા જીતવામાં આવ્યો? ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, ઇજિપ્ત? સાચો જવાબ છે ભારત. ચાલો આપણે જોઈએ સંપૂર્ણ માહિતી. સ્ક્વેશ વિશ્વકપ 2025 આયોજન ચેન્નઈમાં થયું હતું. ફાઇનલ ભારત અને હોંગકોંગ. એમાં વિજેતા બન્યો ભારત. પ્રથમ એશિયાઈ દેશ વિજેતા છે. ચોથો પ્રશ્ન, કયા રાજ્ય દ્વારા 5 લાખથી વધુ રહેઠાણક રૂપટોપ સોલાર સિસ્ટમ સ્થાપીને ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું? મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા, ગુજરાત? સાચો જવાબ છે ગુજરાત. રૂપટોપ સોલાર એટલે કે સોલાર પેનલની વાત થઈ છે, અને એમાં ગુજરાત છે એ પ્રથમ સ્થાને પ્રાપ્ત થયું છે. ચાલો જોઈએ સંપૂર્ણ માહિતી. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના શરૂઆત 2024માં થઈ હતી. આનો ફાયદો એ છે કે 300 યુનિટ ફ્રીમાં વીજળી. સોલાર રૂફ ટોપ 5 લાખ ઘરમાં લગાવી સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ગુજરાત. પાંચમો પ્રશ્ન, SAFF મહિલા આંતરરાષ્ટ્રીય ક્લબનો ખિતાબ જીતનાર દેશની પ્રથમ મહિલા ક્લબ કઈ બની છે? ગોવા ફૂટબોલ ક્લબ, ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબ, ગોકુલમ કેરળ FC, હૈદરાબાદ? સાચો જવાબ છે ઈસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબ. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. SAFF મહિલા આંતરરાષ્ટ્રીય ક્લબ મહિલાઓની પ્રથમ ક્લબ સાઉથ એશિયામાં. આયોજન દશરથ સ્ટેડિયમ એટલે કે આ જગ્યા છે કાઠમંડુ, નેપાળમાં. ફાઇનલમાં ઈસ્ટ બંગાળ છે એ વિજેતા થયું છે, અને VS નેપાળ. વિજેતા થનાર ઈસ્ટ બંગાળ FC. એટલા માટે પાંચમામાં આવશે બી. છઠ્ઠામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 10,601 કરોડના ફર્ટિલાઇઝર પ્લાન્ટની આધારશિલા ક્યાં મૂકી છે? સિક્કિમ, આસામ, ઓડિશા, મણિપુર? સાચો જવાબ છે આસામ. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી. બજેટ 2025-26 આસામના દિબ્રુગઢ નામરૂપ એટલે આસામ, આ જગ્યાનું નામ છે દિબ્રુગઢ નામરૂપ. એમાં 10,601 કરોડની લાગત સાથે એમોનિયા યુરિયા ફર્ટિલાઇઝર પ્લાન્ટ બનાવવામાં આવે છે. એટલા માટે છઠ્ઠામાં આવશે બી.